માળિયાહાટીના તાલુકામાં 25 ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। ચૂંટણી લડવા ઈચ્છુકને મનાવવા છેક સુધી ધમધમાટ ચાલુ રહ્યો હતો। લાંબા સમય બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો રાજકીય સમરાંગણમાં ઉતરશે તે ફોર્મ ભરાયા બાદ અને ઉમેદવારી પત્ર પરત ખેંચાય બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં ઉમેદવારો અને તેના સમર્થકોનો ધસારો જોવા મળ્યો હતો। માળિયાહાટીના તાલુકાની કુલ 6 ગ્રામ પંચાયત જેમ કે જાનડી, જુથળ, બાબરા, ભંડોરી, ચુલડી, વડિયા આમ કુલ 6 ગ્રામ પંચાયતમાં આખી ચૂંટણી યોજાશે। તેમજ ખોરાસા ગીરમાં આખી ચૂંટણી પણ તે મધ્યસ્થ ચૂંટણી યોજાશે। બાકી ખાલી પડેલ સરપંચની સીટ તેમજ ક્યાંક ખાલી પડેલ વોર્ડના સભ્યની ચૂંટણી લડવા ઈચ્છુકોએ ફોર્મ ભર્યા છે। 10 જૂને ઉમેદવારી ફોર્મ ચકાસણી થતા બાદ 11 જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે। કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જુનાગઢ જિલ્લો। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે એમાં કુલ 25 ગામોનો સમાવેશ થાય છે। એ પૈકી 6 ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે। એક ગામ એવું છે કે જેમાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને 5 ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને 13 એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે। આજરોજ તારીખ 9/6/2025ના 15 કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે, અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ 47 ફોર્મ મળેલા છે, જ્યારે સભ્યપદ માટે કુલ 139 ફોર્મ રજૂ થયેલ છે। આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે।